નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. ભગવાન શ્રી રામના જન્મોત્સવ રામનવમી ઉજવણી નિમિત્તે સુરતમાં રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાલખી યાત્રા પાલનપુર પાટિયા દ્વારિકાધીશ સોસાયટીથી નીકળી હતી અને શ્રી ગોરાટ હનુમાનજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. શ્રી રામ સ્તુતિ દ્વારા આ પાલખી યાત્રા પ્રારંભ થઈ હતી. કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહેમાનોનું સ્વાગત અને તેમના આશીર્વચનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રી રામ પરિવારની વેશભૂષામાં સજ્જ નાના બાળકો અને તેમના માટે ખાસ બગીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત સૌ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પટેલ કઈ સંસ્થા સાથે જોડાયેલા છો અને શું કામ કરો છો? મારી પોતાની સંસ્થા છે લોકરક્ષક ઇન ચેરિટેબલ ટ્રસ્ટ. હું વગર મા બાપના દીકરાઓના સમૂહ લગ્ન કરાવું છું અને જેની પરિસ્થિતિ ખરાબ હોય એને હું છે તે અનાજની કીટ, વિધવા સહાય અને જે છોકરાઓના મમ્મી પપ્પા નથી એની ફી ભરું છું અને જેને દવાખાનાની જરૂર હોય સખત એના માટે હું સ્થળ ઉપર ઊભી છું. આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો રામ જન્મદિન? રામનવમીની યાત્રા શોભાયાત્રા કાઢી હતી અમે પાલનપુર પાટિયા ગણપતિ મંદિર પાસેથી અને ગોરાટ મંદિર સુધી અમે લઈને આવ્યા છે. કેટલાક ભાવિ ભક્તો જોડાયેલા? બેન, આપનો પરિચય? મારું નામ શિવાની પંચાલ છે. હું વોર્ડ 11 માં પ્રમુખ છું. શું કાર્યક્રમ રાખો રામ જન્મભૂમિ? અહીંયા રામ જન્મભૂમિ આજે શ્રી ગણેશ મંદિર છે પાલનપુર પાટિયાથી, ત્યાંથી ગણેશ આપણે હનુમાન ગોરાટ 4 રસ્તા સુધી અહીંયા એમની ભવ્ય રથયાત્રા નીકળી હતી. એમાં અમે લોકો આજે ખૂબ સરસ આયોજન કર્યું છે. કેટલી ભાવિક બહેનો જોડાયેલી હતી અને બાળકો જોડાયેલા? એમાં નાના નાના બાળકો આજે સરસ રંગભૂષામાં રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી બન્યા છે. કેટલાક ભાવિ ભક્તો જોડાયેલા હતા? ખૂબ ભાવિ ભક્તો છે અહીંયા. બધા ભજન કીર્તન માટે બધા બેસેલા બહેનો પણ છે અને ખૂબ સરસ રામધૂન ચાલી. એ લોકોએ રામ જન્મ ઉત્સવ બી કર્યો. ખૂબ આનંદનો માહોલ રહ્યો. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.